જો એમને તો સેવા ભક્તિ અને નિયમના જો મળે ને પેલા 4 જણ વાત કરી, ખાઈ લેવાનું, ચલાવી લેવાનું, એ પછી સેવા એવા કરે ને ભાઈ મજા ના આવે ને. હા, બધું લારીઓ ખાતું બધું. એટલે નિયમ ધર્મ પછી સેવા ભક્તિ સમાગમ, જે તમે કથા વાર્તા કરો તમને સમાસ થાય ને બીજાને સમાસ થાય. સ્વયં પણ દર્શન ચૈત્ર એની સ્મૃતિ પોતાના હૃદયમાં, જો આમાં ઉધરસ ખાય ને ઓલું તો ભેગું જ આવે, એટલે અમારા માટે આ સારું પડે. આમ બરાબર ખોખારો ખાઈ લઈ. તો આ નિયમની વાત અમે યોગીઓ ભેગા ફરતા યુવકો તરીકે, નિયમ એટલા કડક, એટલી બધી વાત, અને એને ભેગા થઈએ ને પહેલું જ આ જ પૂછે અમને બધાને. મારે નિષ્કામ ધર્મ બ્રહ્મચર્ય સંબંધી નિયમ ખાસ પૂછે બધા બાપા, અને એમાં જો બરાબર તો બાપા રાજી થઈ જાય, ભેટી પડે. અને ઓલો જે નિયમ લોકોને આવે જ નહીં પાસે, બેઠા વાત જ કહે, અને એનો પગ જ ઉપડે નહીં. ભાઈ નિયમ ધર્મ એટલે આપણે મહારાજે કહ્યું સત્સંગ સંબંધી કોઈ પણ સુખનો આનંદ માણવો હોય, જેમ કે સંઘ, સેવા, ભક્તિ, તો તમામનો આધાર નિયમ ધર્મ છે. બધાનો આનંદ તમે તો જ આવે, બાકી આ સત્સંગ કરીએ, સમાગમ કરીએ, સેવા ભક્તિ આનંદ ના આવે. તમને આમ અજંપો રહ્યા, સુખ રહ્યા કરે. આમ નિયમ ધર્મ હોય ને દોડીને બધું કરો, એક વાત જ જુદી થાય. પછી સ્વયં દર્શન ચૈત્ર, એ તો ખાસ કારણદેવ બારા માટે તો બહુ મુદ્દાનું છે. તો જે નિયમ ધર્મ હોય ને તો આ યથાર્થ જાણવાની હોય તો તેનો આધાર નિયમ ધર્મ છે. આ સ્વામી બાપાનું ચૈત્ર, એમના મહિમાની બધી કંઈ કહેવું હોય, કરવું હોય, વિચારવું હોય, નિયમ ધર્મ હોય તો આગળ વાત બને. નિયમ ધર્મ તો વિચાર જ ના આવે, મહિમા લુખ્ખા જ રહતો હોય. બોલે અનુભવ કરજો. નિયમ ધર્મ લોપ હોય ને પછી બાપાની સ્મૃતિ કરવા જાઓ તો મન જ નહીં થાય છે, મહિમા બીજાને કહેવાય મન જ નહીં થાય તમને. આવું છે. પછી આજીવન સત્સંગથી સન્મુખ રહેવું હોય તો તેનો ઉપાય છે નિયમ ધર્મ. શું આજીવન સત્સંગ સન્મુખ રહેવું હોય તો એનો ઉપાય છે નિયમ ધર્મ. બ્રાહ્મી સ્થિતિ માટે અતિ અનિવાર્ય છે નિયમ ધર્મ. મારા પ્રથમનો 19 વચનાવત છે, એમાં મહારાજે આત્મનિષ્ઠાની વાત કરી, પછી મહિમાની વાત કરી, એટલે નિશ્ચયની વાત કરી, વૈરાગની વાત કરી, અને બધામાં સામર્થ્ય છે. પણ જો નિયમ ધર્મ ના હોય ને ઓલા ત્રણેયની સિદ્ધિ થતી નથી. ગમે એલો નિશ્ચય હોય, ગમે આત્મનિષ્ઠા હોય, ગમે વૈરાગ હોય, નિયમ ધર્મનું પાલન ના હોય તો ત્રણેય સિદ્ધિ થતી જ નથી. જો કેટલો મુદ્દો છે, સ્વિચ છે, મેઇન સ્વિચ છે, તો પછી બધે લાઈટ થાય. રાજીપો અને શ્રીજીમાનું સમીપપણું નિયમ ધર્મથી અનુભવાય. ભગવાનનું રાજીપો અને સમીપપણું નિયમ ધર્મ ના હોય તો બાપા છેટે લાગે તમને. નિયમ ધર્મ તો પાસે સાથે જ હોય ને એવું લાગે તમને. નિયમ ધર્મવાળા ભક્તોને સત્સંગમાં સ્થિરતા, સુરક્ષાનો અનુભવ થાય. નિયમ ધર્મ હોય ને પ્રેમથી, સમજણપૂર્વક પાડો તો રક્ષા થઈ છે, અને ત્યાં સ્થિરતા આવે, બધું આવે. નિયમ ધર્મ પાલન ના હોય તો મન અસ્થિર રહેતો હોય, સ્થિર ના થાય. નિયમ ધર્મ પાલન મન સ્થિર થાય. અને બીજેથી વૃત્તિ એક અહીંયા જ આવે, બીજે જાય જ નહીં. નિયમ ધર્મ દ્રઢ હોય તે ભક્તના જીવનમાં ભગવાનની ભક્તિ ને સેવા સિવાય બીજું કાંઈ ઊભું ના રહે. જેમની દ્રઢતા હોય ને ઓટોમેટિક એને પછી બીજું રહેવું શું કરવાનું. ભક્તિ ને સેવા ને બધું એને પ્રેમથી થાય. કારણ દ્રઢ નિયમ ધર્મવાળા હોય તેને સાંસારિક વાતો, પછી વ્યક્તિઓ, વસ્તુઓમાં રુચિ ના રહે. જો તને અનુભવ હોય તો નિયમ પાડવા ને પછી મિત્રો
જેવા તેવા એની સાથે ફરવાનું ગમે નહીં. એનું બોલવું ચાલવું બધું એવું વિચિત્ર હોય ને, ઓટોમેટિક કટ થઈ જાય. તમે નિયમ ધર્મની ધડકતા ના હોય ને એમને લફર જફર પાડતો હોય, પછી આ મિત્રો સોબત કાંઈ એમાં વધારે બગડે, બધા નિયમ લોપાય ને એનાથી ઠેકાણું ના રહે. એટલે આટલું ને આવું બીજું કેટલું છે નિયમ ધર્મ પાલનથી ફાયદાઓ બધા આટલું. અને એના કારણે શું થતું, પછી લીવ ફોર BAPS જ રહે, બીજું કાંઈ ના રહે. આટલા બધા ફાયદા આવી બધી આપણે સ્થિતિ થાય, પ્રાપ્ત થાય, આ બધું આપણે અને બીજા કેટલા બધા ફાયદા છે. એટલે લીવ ફોર BAPS પ્રશ્ન જ ના રહેતા. સેજ એમ કાંઈ વૃત્તિ જાય જ નહીં, કાંઈ ના જાય, એકદમ સીધું અહીંયા એકાગ્રતા આવી જાય. તો નિયમધર્મની દ્રઢતા બહુ જરૂરનું છે. નિયમધર્મ દ્રઢ રહે તો ખૂબ લાભ છે. આ લાભનો લોભ જાગે આપણને, પછી BAPS માટે લીવ ફોર પ્રશ્ન જ ના રહે. મહારાજે કહ્યું, પંચવર્તમાનમાં નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય, પંચવર્તમાનના નિયમમાં દ્રઢ થઈને, તમારે પંચવર્તમાન સંતોને પંચવર્તમાન છે, એમાં દ્રઢ થઈને રહેતો હોય. જો મહારાજના શબ્દો છે, ખાલી પાલન નહીં, દ્રઢ થઈને, લોપ થાય જ નહીં, એક ધ્યાન રાખે. આપણે કાર ચલાવીએ છીએ, 2 વ્હીલર 4 વ્હીલર જોઈએ, ત્યાં કેટલું ધ્યાન રાખવું, કોઈ એક્સિડન્ટ ના થાય, કોઈને અડી ના જાય, કોઈ પર ચડી ના જાય, ધ્યાન રાખવા શકે નહીં કેટલું. એટલે નિયમ પાલનની દ્રઢતા એ જો હોય ને, પંચવર્તમાન નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કહીને અંતઃકરણ જીતાય. બધું બહારથી જ આવે છે, અંદર તો કંઈ હતું જ નહીં. બહારથી એટલે બહાર બ્રેક વાગી નિયમથી, પછી અંદરનું જે પહોંચ્યું હોય એ ઉલેચી નખાય જ્ઞાનથી. અંદરથી છે જ નહીં પંચ વિષયની ઉત્પત્તિ, બહારથી જ આવે છે. એટલે નિયમ પાલનની વાત કરી છે. અને નિયમ કંઈ એવા અઘરાય નથી. જો તમે આ બધું લાભ દેખાય સમજાય તો અઘરા પડતા જ નહીં. જો આ લોકમાં તમે નોકરી ગમેલી કઠિનાઈ હોય, પણ તો જો પગાર સારો હોય તો બધું કઠિનાઈ ભોગવા તૈયાર થાય, બધું કરવા તૈયાર થાય. તેમાં જો આ લાભ દેખાય આપણને, ઓલા દેહ માટે લાભ છે, આત્મા માટે લાભ છે, આપણે અંદર દેખાતું નથી એટલે ગડબડ ગોટા વાર્તા હોય છે. એકવાર શું ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અને બીજા સંતો એ લોકો સારંગપુરથી અમદાવાદ જઈ રહ્યા હતા. 85 સાલની વાત છે, 1985. આનંદ સ્વામીએ ત્યાગવલ્લભ સ્વામીને પૂછ્યું કે તમે ખૂબ સેવા, ખૂબ શ્રદ્ધાથી કરો છો અને બાપાની યોગી બાપાની પ્રમુખની આજ્ઞાથી કરો છો, મનધારીની, અને ખૂબ પ્રસન્નતા મેળવી પણ છે. તો એમાં તમને કંઈ અનુભવ થયો, વ્યક્તિગત કંઈ અનુભવ થયો? ત્યાગવલ્લભ સ્વામી કહે કે બધા 63 પ્રમાણે જે લખ્યું છે પ્રમાણે મને ખૂબ શ્રદ્ધા જાગી છે અને હવે ખૂબ સેવા ભક્તિ કરી લેવી છે એવું મનમાં રહ્યા કરે છે. એટલે આનંદ સ્વરૂપને જરા હજુ ઠીક ના પડ્યું. આમ કંઈક સ્વામી ત્યાગવલ્લભ સ્વામી છુપાતા હતા, બોલે નહીં ને બધા. એટલે એમને આગ્રહ રાખ્યો હજુ કે ના, તમને વ્યક્તિગત ને તમારા મોડે વાત કરો. આ તો મહારાજની વાત કરી તમે, મારા મધ્યના તમારા મોડે તો અનુભવની વાત. તો ત્યાર સાહેબ ખૂબ જો એમની સ્થિતિનો ખ્યાલ આવે કે મને 5 વિષય રુચિ મટી ગઈ છે, 5 વિષય રુચિ થતી જ નથી. જો કેવું કહેવાય, આ તો કઢાવવું પડે, બાકી આ બોલે નહીં, ઉપરથી ખબર ના પડે આપણને. જો આ નિયમ પાલનથી કેટલું બધું થાય છે. પછી ભગવાન સન્ની પ્રસન્નતા પ્રાપ્ત થાય નિયમ પાલનથી. ભગવાન બહુ જ નિયમ પાલન માટે જો આપણે શિક્ષાથી વાત કરીને, ખાલી શિક્ષાથી વાંચવા નિયમ લીધા ભગવાન ચરણાનંદ આપે ભેટે તો નિયમ બીજા પાલન કેટલા ભગવાન રાજી થાય. એટલે આ અને ભગવાન પેથાભાઈ લલ્લુભાઈ રાજીની કરવાની વાત નથી. આ મુંબઈમાં પ્રશ્ન નીકળ્યો હતો શિબિરની અંદર
કિશોર શિબિર હતી. એટલે કહ્યું કે સ્વામી તિલક ચોલો કરવામાં શરમ આવે છે, એટલે શું કરવું? તો પછી આપણે એમની આગળ એક પ્રસ્તાવના મૂકી, જો તો તિલક ચોલો નહીં કરો તો મિત્રો રાજી થશે, બરાબર? અને તિલક ચોલો કરશો તો પ્રમુખ રાજી, મિત્રો રાજી નહીં થાય. હવે તમારે વિચાર કરો કોનો રાજીપો લેવો છે અને કોનો રાજીપો માલ છે. જો મિત્રનો રાજીપો શું કામનું? રાજી થાય કે ના થાય, હું રાજી થઈને શું આપશે તમને? અને કેટલા દિવસ રાજી રહેશે? 1-2 દિવસ પછી કોણ પૂછે તિલક ચોલો કરો ના કરો, બધું ભૂલી જાય. પણ ભગવાન સંતને રાજી કરવાને કેટલો તો લાભ છે, કેટલો. એટલે સમજી ગયા. તે વખતે 15 જણે નિયમ લઈ લીધા તિલક ચોલો કરવા, જેવું છે ચોખ્ખી વાત છે. તો અહીંયા પણ જે ભગવાનની પ્રસન્નતા, કેવા ભગવાને રાજીપો લેવાનો વિચાર કરીને અને એમને રાજી કરવાનું, પ્રસન્ન કરવાનો વિચાર હંમેશા રાખ્યા કરું.